નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યની દારૂબંધીના કાયદાનો ભંગ કરીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહવામાં આવતો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની રેડ કરતા સામે આવ્યું છે। એસએમસીની ટીમ દ્વારા લીંબડી તાલુકાના જાખણ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ કરીને દારૂનો મોટો જથ્થો લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે લીંબડી વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવવામાં આવ્યો છે। મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે ફાર્મ હાઉસ પર રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂને બોટલો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹63.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને પણ ઝડપી લીધા હતા, જેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા દારૂના આ મોટા રેકેટમાં સંડોવાયેલા કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।